કોમન કલેક્ટર એમ્પ્લીફાયર સર્કિટ છે. કોમન કલેક્ટરમાં આપણે ઇનપુટ સિગ્નલ બેઝને આપીએ છીએ, આઉટપુટ આપણે એમીટર એક્રોસ લઈએ છીએ. ઓકે, અને ઇનપુટ બેઝને આપીએ છીએ. ઓબ્વિયસ છે કે વોલ્ટેજ ડ્રોપ અહીંયા ટ્રાન્ઝિસ્ટરનો વોલ્ટેજ ડ્રોપ 0.7 જેવો હોય છે. તો એ વોલ્ટેજ ડ્રોપ થશે અને આઉટપુટમાં આપણને જે કોઈ વોલ્ટેજ મળશે એ ઇનપુટ કરતા થોડુંક લેસ મળશે, પણ છતાં આપણે જનરલી એવું કહે છે કે યુનિટી ગેઇન મળે છે, એટલે કે ઇનપુટ જેવું હોય છે એવું જ આઉટપુટ મળે છે. ને એટલે એવું કહેવાય છે, આનું બીજું નામ એમીટર ફોલોવર પણ છે, કે એમીટર છે એ ઇનપુટ સિગ્નલને ફોલો કરે છે. ઓકે, નીચે સ્કોપમાં પણ આપણે જોઈએ છીએ કે ઇનપુટ 10 મિલીવોલ્ટનું છે તો આઉટપુટ આપણને 8.2 મિલીવોલ્ટ જેવું મળે છે. તો બીજો ક્વેશ્ચન એ થાય કે આમાં આપણને વોલ્ટેજ ગેઇન તો નથી મળતો. માનો કે આપણું એમ્પ્લીફાયર છે, તો આપણે જે એમ્પ્લીફાયર બનાવીએ છીએ વોલ્ટેજ એમ્પ્લીફાયર છે, મતલબ કે જે વોલ્ટેજ ઇનપુટમાં જે સિગ્નલને આપણે વોલ્ટેજ તરીકે સેન્ડ કરીએ છીએ, અને આઉટપુટમાં પણ આપણું સિગ્નલ છે તો એ સિગ્નલને આઉટપુટમાં પણ જે સિગ્નલ છે તો એ સિગ્નલના વોલ્ટેજ જ કન્સિડર કરીએ છીએ. તો આપણે સિગ્નલ તરીકે અત્યારે વોલ્ટેજને કન્સિડર કરીએ છીએ, સિગ્નલ તરીકે કરંટને પણ કન્સિડર કરી શકાય. અને ઇનપુટ વોલ્ટેજ અત્યારે આપણે વોલ્ટેજ કન્સિડર કરીએ છીએ સિગ્નલ તરીકે. તો અહીંયા વોલ્ટેજનો ડ્રોપ 0.7 થશે તો આપણને આઉટપુટમાં વોલ્ટેજ ગેઇન નહીં મળે. હા, તો પછી આનો આ એમ્પ્લીફાયર બનાવવાનો યુઝ શું? તો એનો બીજો એક યુઝ એવો છે કે આમાં ઇનપુટ ઇમ્પિડન્સ એ ઘણું વધારે મળે છે આઉટપુટ ઇમ્પિડન્સ કરતાં. તો બે વસ્તુ ઇનપુટ ઇમ્પિડન્સ અને આઉટપુટ ઇમ્પિડન્સ બંને સામાન્ય રીતે વોલ્ટેજ ડિવાઈડર બાયસિંગ માટે બંને આ રજિસ્ટર ઉપર જ ડિપેન્ડ કરે છે. સામાન્ય રીતે આ બંને રજિસ્ટર ઉપર ડિપેન્ડ કરે છે. તો ફરક એટલો છે કે ઇનપુટ ઇમ્પિડન્સ આ બંને રજિસ્ટરને પેરેલલમાં રાખીએ અને જે તમને રિઝલ્ટ મળશે, બંને રજિસ્ટરને પેરેલલમાં રાખવાથી જે ફિગર મળશે જ્યાં એ આનો ઇનપુટ ઇમ્પિડન્સ થશે. અને આઉટપુટ ઇમ્પિડન્સ આ બંને રજિસ્ટરને પેરેલલમાં રાખી એને બીટા વડે ડિવાઈડ કરતા. બંને રજિસ્ટરની વેલ્યુ કિલોમાં છે તો બીટા આ ટ્રાન્ઝિસ્ટર ઉપર કર્સર રાખીએ તો બીટાની વેલ્યુ જોઈએ તો બીટા 100 છે. તો કિલો ઓહમ છે તો એને 100 વડે ડિવાઈડ કરશો તો 2 ડિજિટમાં ફિગર મળશે. તો એવું કહી શકાય કે ઇનપુટ ઇમ્પિડન્સ કિલો ઓહમમાં હશે અને આઉટપુટ ઇમ્પિડન્સ ફક્ત ઓહમમાં હશે. તો ઇનપુટ ઇમ્પિડન્સ આમાં ઘણો હાઈ હોય છે, આઉટપુટ ઇમ્પિડન્સ ઘણો લો હોય છે. તો આનો ફાયદો એ થાય કે ઇનપુટ ઇમ્પિડન્સ હાઈ હશે ને તો જ્યારે કોઈ સોર્સ હાઈ ઇમ્પિડન્સ વાળું એનું આઉટપુટ હોય તો એના માટે આ એમ્પ્લીફાયરને ઇનપુટ તરીકે રાખી શકાય. તો એનો બેનિફિટ છે. અને પ્લસ કે આનું આઉટપુટ ઇમ્પિડન્સ ઘણો ઓછો હોય છે. નીચે સ્કોપમાં આપણે જોઈ શકીએ છીએ કે 10 મિલીવોલ્ટ છે વોલ્ટેજ અને 8 મિલીવોલ્ટ મળે છે. નીચે કરંટમાં પણ કરંટમાં ગેઇન જોવા મળે છે. કરંટ આ સાઈડ માઇક્રો એમ્પિયરમાં છે, અહીંયા આપણને એનાથી અમુક વધુ વેલ્યુનો કરંટ મળે છે. ઓબ્વિયસ છે કે બેઝ કરતા એમીટર એક્રોસ આપણને કરંટ ગેઇન મળવાનો જ છે. તો આ કોમન કલેક્ટર છે જેના ખાસ કરીને એને જે ઇમ્પિડન્સ કેરેક્ટરિસ્ટિક છે, હાઈ ઇનપુટ ઇમ્પિડન્સ અને લો આઉટપુટ ઇમ્પિડન્સ એના માટે ઉપયોગ થશે. આ એમ્પ્લીફાયર્સ બીજી એમ્પ્લીફાયર સર્કિટની સાથે યુઝ થાય. જેમ કે અહીંયા કોઈ સોર્સ છે એનો આઉટપુટ ઇમ્પિડન્સ વધુ છે તો એ વધુ આઉટપુટ ઇમ્પિડન્સ વાળાને આપણે ડાયરેક્ટ આપણે બીજી ટાઈપના એમ્પ્લીફાયર સાથે નહીં પણ કોમન કલેક્ટર વાળા એમ્પ્લીફાયરને આપશું અને આનું આઉટપુટ ઇમ્પિડન્સ ઓછો હોવાથી એ આઉટપુટ ઇમ્પિડન્સ
આપણે એવા એમ્પ્લીફાયરને આપશું કે જેનો ઇનપુટ ઇમ્પિડન્સ ઓછો હોય. ઇમ્પિડન્સ મેચિંગ આપણે એ માટે કરીએ છીએ કે પાવર આપણને ફૂલ મળે, આઉટપુટ સિગ્નલ આપણને ફૂલ મળે. જેવું સિગ્નલ છે એટલા જ પાવર સાથેનું આપણને સિગ્નલ મળે, એટલે આપણે ઇમ્પિડન્સ મેચિંગ કરીએ છીએ. તો કોમન કલેક્ટરનો મેઇન પર્પઝ ઇમ્પિડન્સ મેચિંગ માટે છે. ઇમ્પિડન્સ મેચિંગ એટલે કરીએ છીએ કે આ બાજુ જે કોઈ સોર્સ હશે એ જેટલો પાવર આઉટપુટમાં આપશે એટલો જ આ એમ્પ્લીફાયરનો ઇનપુટ એની પાસેથી લેશે, રાઈટ. અને આ બાજુ એવું કરશું કે આનું આઉટપુટ લો ઇમ્પિડન્સનું છે, તો એ જે લો ઇમ્પિડન્સ વાળું ઇનપુટ ધરાવતું હશે એવા એમ્પ્લીફાયરને આપશું. ઓકે.